વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં ફાયર વિભાગના સાધનોની ખરીદીનો મામલો પ્રકાશમાં આવ્યો છે, તેને લઈને વધુ વિગતો સામે આવી રહી છે। વડોદરાથી ઉલ્લેખનીય છે કે ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીમાં મસમોટું કૌભાંડ થયું છે। આ સાધનોની ખરીદી કૌભાંડમાં મોટી કાર્યવાહી કરાઈ છે। તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। 3 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। CFO, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને HODને સસ્પેન્ડ કર્યા છે। તો ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીમાં મસમોટું કૌભાંડ કર્યું। વડોદરાના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલને સસ્પેન્ડ કર્યા છે। વડોદરાથી આ મહત્વના સમાચાર છે। ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટને પણ સસ્પેન્ડ કરાયા છે। આપણી સાથે આ જ મુદ્દે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે। નિલેશ, સમાચાર મળી રહ્યા છે વડોદરાના ફાયર બ્રિગેડના સાધનોમાં કૌભાંડ પ્રકાશમાં આવ્યું અને હવે તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ છે, અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે। શું છે વધુ વિગતો? જી, કહી શકાય કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વારંવાર કહી રહ્યા છે કે ભ્રષ્ટાચાર મુદ્દે અમે ઝીરો ટોલરન્સ ની કાર્યવાહી કરીશું। વડોદરા મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત અરુણ મહેશ બાબુ કમિશનરે પહેલી વખત ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હોય એવા અધિકારી સામે ટૂંક જ સમયમાં કોઈ કાર્યવાહી કરી છે તેવું કહી શકાય। છેલ્લા કેટલાક સમયથી મીડિયા વારંવાર ઉજાગર કરતું હતું કે ફાયર વિભાગમાં જે સંસાધનો 3.17 કરોડના લેવામાં આવ્યા હતા એમાં સિસોટી 250% મોંઘી, એવી રીતના જે પાણીની બોટલો હતી તેમજ બેગ હતી, એટલે ફાયરના જે સંસાધનો લીધા હતા તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। અને મીડિયાના વારંવાર અહેવાલ બાદ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ એક તપાસ સમિતિ નિમી હતી અને તપાસ સમિતિનો રિપોર્ટ આવે એવામાં જ અરુણ મહેશ બાબુએ આજે મોટો કાર્યવાહી કરી છે। જે તત્કાલીન ચીફ ફાયર ઓફિસર એટલે જે તત્કાલીન ફાયર વિભાગના HOD હતા ડોક્ટર દેવેશ પટેલ, એમને સસ્પેન્ડ કર્યા છે। ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલને સસ્પેન્ડ કર્યા છે અને ભ્રષ્ટાચારની કોઈ નૈતિકતા ના રાખનાર એવા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટને પણ સસ્પેન્ડ કર્યા છે। આજે વડોદરા શહેરમાં એક ચર્ચા છે કે આવું પહેલી વખત થયું છે કે કરપ્શનના આક્ષેપ થયા હોય અને કોઈ મુખ્ય અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હોય। અને જ્યારે આ મંતવ્ય ન્યૂઝ એક્સક્લુઝિવ ટીવી પર બતાવવા જઈ રહ્યું છે ત્યારે મનોજ પાટીલને તો એ પણ નથી ખબર કે એમને સસ્પેન્ડ કરી દીધા છે। મંતવ્ય ન્યૂઝ જ્યારે આ અહેવાલ બતાવી રહ્યું છે ત્યારે ટૂંક જ સમયમાં કમિશનરની સહી થઈ અને આ પત્ર પ્રેસ મીડિયાને સોંપવામાં આવે તેવી પણ ચર્ચા છે। પરંતુ મંતવ્ય ન્યૂઝ આ અહેવાલ કમિશનર ઓફિસના અમારા ગુપ્ત સૂત્રો દ્વારા બતાવી રહ્યું છે કે 3 મુખ્ય અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે। ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જે આ 3.17 કરોડની ખરીદીના ભ્રષ્ટાચારના આક્ષેપ થયા એને તો લગભગ સ્થાયી સમિતિએ પણ મંજૂરી આપી છે। ખરેખર જો અધિકારીએ કોઈ ખરીદીનું ટેન્ડર મંગાવ્યું અને સ્થાયી સમિતિમાં મંજૂરી માટે મોકલ્યું અને જો એમાં ભ્રષ્ટાચાર થયો એવું બહાર આવે તો ખરેખર તો આજે ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક કોર્પોરેટરો અમને ફોન કરી કહી રહ્યા છે કે આ સ્થાયી સમિતિએ જ મંજૂરી કર્યું હતું તો સ્થાયી સમિતિના સભ્યો સામે ભારતીય જનતા પાર્ટી ક્યારે કાર્યવાહી કરશે? અને નૈતિક ભટ્ટ અને મનોજ પાટીલની નિમણૂક પર પણ વિવાદ ઉભા થયા હતા ત્યારે અરુણ મહેશ બાબુનું આ પ્રશંસનીય કાર્ય કહેવાય। જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીનો કૌભાંડ મામલો પ્રકાશમાં આવ્યો, જેમાં 3 અધિકારીઓને 3 ઓફિસરને સસ્પેન્ડ કર્યા છે। 3 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે।